હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 8.2ના પ્રશ્ન 3માં. બરાબર, સોરી 8.3ના. બરાબર. પહેલો પ્રશ્ન શું છે તો કે 9x² એ -9 tan² એ. હવે sec² ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો 1 + tan². બરાબર. તો શું કરીશું 9 + 9 કૌંસમાં 1 + tan² એ -9 tan² એ. શું થશે તો કે tan² એ જતા રહેશે 9 છે એટલે. તો શું આવશે જવાબ 9. પછી શું થશે તો કે 1 + tan θ + sec θ કૌંસમાં 1 + cot θ - cosec θ. હવે શું કરવાનું તો કે આનું સોલ્યુશન લાવવાનું છે. તો જુઓ cosec બરાબર શું લખાય 1/sin, cot બરાબર શું લખાય તો કે છેદમાં sin આવે, secમાં શું લખાય છેદમાં cos લખાય અને tanમાં છેદમાં cos. તો આપણે બંનેને sin અને cosના કન્વર્ટ કર્યું. પછી શું કર્યું તો કે 1 + sin θ + 1/cos θ sin θ + cos θ - 1/sin θ. બરાબર. હવે જો અહીંયાથી sin θ અને cos θ કોમન નીકળી ગયા. હવે આમાં શું થશે તો કે જો cos θ + sin θ અને cos θ + sin θ આ બંને એ ધારી લેવાના, આને અને આને. બરાબર. અને આ જે 1 છે એને બી ધારવાનો. બરાબર. આ બી છે, આ બી છે. બરાબર. હવે બી ધાર્યા પછી શું થાય તો કે a - b a + b શું લખાય a² - b². બરાબર. એ સૂત્ર બનશે અહીંયા. તો આપણે શું કર્યું ડાયરેક્ટ cos θ + sin θ નો વર્ગ -1 નો વર્ગ. આખાને આખાનું શું કર્યું આપણે સોલ્યુશન કરી નાખ્યું. અહીંયા શું કર્યું જે આખાનો વર્ગ હતો એનું સોલ્યુશન આપ્યું, અહીંયા કર્યું. તો 1 + 1 એટલે આ 0 થઈ જશે. શું થશે તો કે 1/ આ દાખલો થોડોક IMP છે, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 1/cos θ × sin θ કૌંસમાં 1 + 2 sin θ × cos θ - 1 1 ગયા તો શું આવશે 2 sin θ × cos θ. તો શું થશે બંને sin θ cos θ ગયા એટલે જવાબ શું આવ્યો 2. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણે હવે 2 દાખલા છે એ જોઈ લઈએ, ત્રીજો અને ચોથો. હવે જુઓ આની અંદર શું છે તો કે sec θ sec a + tan a કૌંસમાં 1 - sin a. હવે sec બરાબર શું લખાય અને tan બરાબર શું લખાય છેદમાં cos આવે, સાઇનમાં આવે, tanમાં બી cos આવે. બરાબર. તો શું કરવાનું તો કે 1 + sin a 1 - sin a cos a. બરાબર. a - b a + b જેમ આપણે આગળ શીખી ગયા એમ. તો શું થશે 1 - sin² a cos a. cos² a cos a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ડાયરેક્ટ cos a. આવી ગયો જવાબ. એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. ચોથો દાખલો જોઈએ. 1 + tan² a 1 + cot² a. 1 + tan² ઇઝ ઇક્વલ ટુ sec² a અને 1 + cot² ઇઝ ઇક્વલ ટુ cosec². હવે sec² બરાબર શું લખાય 1/cos² a cosec² ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1/sin². cosec a ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે sin × cosec બરાબર 1 અને sec × cos બરાબર 1. તો જો એનો ઉપયોગ કરીને આપણે શું કર્યું તો sin² a cos² એ બરાબર શું થઈ જાય તો કે sin cos એટલે tan લખાય અને વર્ગ તો બંનેમાં છે તો બંનેમાં શું થઈ જશે વર્ગ. તો જવાબ શું આવશે tan² a. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે દાખલા ના આવડે એ તમે કમેન્ટ કરી શકો છો. હું તેને ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ.